અરે અરે ભગવાન ભગવાન શું કરવું ને શું ના કરવું. છોકરો ભણાવો એટલે લોઢાના છણ્યા સાવા જેવી વાત છે. 1,00,000 તો રવડા વાળો લઈ જાય છે, હજી મંડપ વાળો બાચી, ગાડીયા વાળા બાચી, બાંગરા વાળા બાચી. કરવું શું મારો બેટો? 4.5 લાખ આયા હતા, 4.5 લાખનું તો કાંઈ આવે એમ નથી. હે ભગવાન ભગવાન મારો અવસર પૂરો પાડજે, ન કે મારા આબરૂનો સવાલ છે ભાઈ સાહેબ. રે પરખા આવો અમરાજી. અચ્છામાં આમ ઉતરેલી શીશડી જેવું મોઢું લઈને બેઠો હતારમાં. અલ્યા પણ ભયા શું કરું કે હવે મારે જેટલો વેત હતો ને હા. એનાથી તો બમણો ખર્ચો થાય એમ છે. ખાલી એક આ રહોડા વાળો 1.5 લાખ લઈ જાય રોજ. પણ કાલ તો તાર તમે 4.5 લાખમાં છેલ્લા ઉલડીને ઠેકડા મારતા હતા. મારે બોળો ખર્ચો કરવો ને આમ ને તેમ ને, અને અત્યારે તો તમે આમાં હાવ આમ સાહ જેવું મોઢું કરીને બેઠા. એમ થોડું ચાલતું છે ભલા મળે. એટલે ભયા આપણે પૈણ્યા કેટલામાં પૈણ્યા હતા? મારે કાકે મને પૈણાયો તાર મારે 11 રૂપિયા છે હતા. મારે 12 રૂપિયા નતા છે, આપણે ભેગા થતા ને. હવે પણ તારે વળી એમાં એમ થોડું કુલ્યું આઈટમ એક વધારે રાખી હતી એટલે રૂપિયો વધારે થઈ ગયો હતો. વધારે થઈ ગયો તો તી મેં વળી ઈનું ઈ યાદ રાખ્યું. અને 4.5 લાખ રૂપિયા છે મારા કંતો. પણ મારો બેટો અત્યારે મોંઘવારી ઘણી છે, ભયા નથી પહોંચી વળા એમ. તાર છોકરા પૈણાવા ચા ઓલી વાત છે ભલા માણા. હવે મારી વાત સાંભળ, તું ચિંતા કરીશ ને બરોબર. હા. અમરોજી જાજા પગ મેલે ને અહીંયા તારા બાવળિયા હોય ને સાફ થઈ જાય એવા અમરોજી છે પાછા. એટલે તું તાર હું હાલ મંડપ વાળાને બોલાવીને આવું છું, હા. અને તું તાર મંડપનો સોદો કરી નાખા આપણે બરોબર. બરોબર. અને કોઈ ગભરાઈશ નહીં, કોઈ તું તાર ચિંતા કરીશ નહીં. અમરોજી આયા એટલે વાતો પૂરી એટલું સમજવાનું. હા તો મંડપ વાળાને તો બોલે, આપણે ભાવ ઘટાડવા કેટલા થાય છે. બરોબર. બાકી ભૂરાને તું તાર પૈણાઈ લાગશે એ ચિંતા ના કરતો તું. મારે તો હવે મારો બેટો કાઠું થઈ પડ્યું છે. હો અલ્યા પણ હવે કાઠું તો કાઠું, પણ આમાં હું તને એક વાત કહું. હા. ભોળા તમે ત્રણે બાપ બેટો ઠંઠન ગોપાલ, ટણન. તમારે ભોળો ઘરમાં એક આદિભાઈ આવે તો તમને ટાણે સા કરીને તો પાવે કે ના પાવે? એટલે હું ઈ જ વિચારો છું એટલે પૈણાવો છે આને. હા તાર અને તને ટાણે ભોળા રોટલો આલે બીજું કાંઈ ને. ઓએ હો હું તો જો મંડપ વાળાને બોલાવતા હું. હારું બોલાય. હારું હેડ. ઓર ગભરાતો ને તું તર. એ હારું ગભરાઈ જ જા છો. કાકા શું ચારના રાડ્યું પાડો રાસો કોણ મરી ગયું? આ મરી નથી જો ને ઓલે અમરોજી હતા ને મંડપ વાળાની વાત કરતા હતા, અને અમરોજી આવે ને તો તારા હું પેટ પર ન થાવ પાછું. હવે કાકા તમને અમરાજીની ખબર નથી. અમરાજીની વાત કરું તમને, એક નંબરની લુખવાડ છે ને ખાવા હારું જવાનું તો ટાણા ગાડતા હોય છે. ચેરમ મોરે કઈ છે ને ઠન ગોપાલ છે. અલ્યા હવે તું ઘણી બોલ ના કર મારા હમોન. તારા જટિયા જો જટિયા મશરૂમ બણબણે હરી અઠવાડિયું તો નાયનું શું છે. અને ઓલે તો 5 ગામનો આગેવાન છે, મોભી કહેવાય. ઈ હોય ને આપણો અવસર પૂરો પડે ઈચ્છા થાલે. હવે બીજા કોઈ આવે છે? હવે કાકા આવતા હોય ને તો ભોડામ તો મશરૂમ બનતી હોય છે. તારું મોબાઈલ તારું, ઈ તો આપણો અવસર પૂરો પાડે હેરા, ખબર છે? અને કાકા ના ખબર ને તો કઈ જોઈએ ની તો નેસાઈ નથી હારી પાછી. તો તમારી વાળી ચા હારી છે તારો. ઓહો પૈડ થાય હેરા ચાના. સાનું માનું તારો અમરાજી વિશે કશું નહીં કહેવાનું. અને ભૂરિયો ચા જોશે? ભૂરીઓ તો કુરકુરિયા લેવા જોશે મારા હારું. શેના કુરકુરિયો? કાલી રોહડા વાળા આયા કીધું નતું કે કુરકુરિયા લાવજો રે એટલે લેવા મેલ્યો મેં ખાવા. લા પણ અત્યારે લાવવાના ના હોય પૈસા બી તો આગળ કટાના કટા સેમન ખૂબ લાવવાનું છે, આખું ટ્રેક્ટર ભરીને. એવું છે એમ? હા તો કાકા એક ટોલું મગાવજો એનું કુરકુરિયાનું. એટલે આ મગજ હતા ઠાકડા નહીં તું ભગવાને 2 છોકરા આલ્યા છે પણ હાથેડે હેંડે એવા. પણ હારે તો હાથેડે નથી હેંડે, એમ ટ્રેક્ટરે હાકો ને તારે હેંડે. આ તો ગામમાં સાવા સુનક રાચો રાચ બેન મારીને ઘાલી ગયું. રે લા પરખા હા હવે બધી વાતચીત થઈ ગઈ છે કે ને? હા આમ તારે મંડપમાં પૈસા ખર્ચવા કેટલા ઈ કે મને તો કાંઈક ખબર પડે. હવે હવે ભયા હું તને હાસે હાસું કહું ને, હા. મારે તો રૂપિયો થતો ને ત્યાં ઘડી 2 રૂપિયા નથી કરવા. એમ ઓય તો પછી એક કામ કરા આપણે. હા ઉલા સારના સલાખા પડ્યા હોય બધાઈ ગયા ને ભોળા જફા મારી જ મટે બધી. એટલે તાર હું ઈ જ ગોતું રહ્યો ચારનો. સારના સલાખા બધા આપણને જમણવારમાં શાંકત રહો લાગશે બરોમાં છે. અને નેસા ડુરું પાથર છે હા ભૂચીલ. હા રેડી. એટલે થઈ જાય મહિના જેવું બધું. વિવાહ નહીં લા મહિના જેવું જ થાય ને તાર પાસે વિવાહ તો હોય તો વિવાહની રીતે કરવા પડે. વાત કરે છે તી. તો શું કરશે તાર? અલ્યા મંડપ તો બાંધવું પડે ભલા મને. તારે ક્યાં સાઈડો છે કેજી? હે એક કામ કર્યું હોય તો હા હા મોઢા પડદા બધાય હોય તો ઓછા પૈસા નહીં લે. અલ્યા એ જેવી વાત કરે તું. લ્યા હોતા તો મહિનામાં હોય પોડા. ઈ તું મરે ને તાર વગર કીધે તું તાર હું તારા હોતા પડદા બધાઈ લાશીશ ભાઈ.
તો શું તો કા કર્યા ને બે હવે પાછા આગા પાછા આપણે મારી વાત હા. હારામાં હારો મંડપ વાળો લઈને આવ્યો છું બરોબર હા. અને જગતમાં ઓર્ડર કર્યા એને ચા કર્યા જગતમાં ઓર્ડર કર્યા છે મંડપના હા. અને સાહેબ તડકો પણ એકદમ વરસાદ પડતો હોય ને હા. તો પાણીનું ફોરું ભાઈ ના પડવા જોઈએ તાડપત્રી નહીં બાંધતો ને પાથે ઈ તો વરસાદ પડતો હોય તો એવો મંડપ વાળો લઈને આવ્યો છું હા. હવે તારે જેટલા પડદા બધાવા છે હા. જેટલો સોગઠા તારે ફિટ કરાવવા છે હા. અને બીજું તારે શું શું કરાવવું છે હા. ઈ તું કાક કે હા. એટલે તને ભાવ કે જો 5 પડદા જમણવારમાં 5 પડદા જમણવારમાં થઈ જશે થઈ જાય 4 પડદા બેઠકમાં 4 પડદા બેઠકમાં પેલા થઈ જાય થઈ જાય 2 સાઈડ બિઝનેસ બે સાઈડ સાઈડ બિઝનેસ ને સાઈડ સાઈડ આ થઈ 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 જાય અને એક રોયલ એન્ટ્રી રોયલ એન્ટ્રી ભાઈ રોલ એન્ટ્રી થઈ જાય પણ ભાવ વધારે થશે ભાવ વધારે થશે ભાઈ એના સમજીને કરાઈ જઈશું હા, સમજીને કરાઈ જઈશું. બરોબર હા હા. પછી બીજું અને એક ગેટ આઉટ ગેટ આઉટ કરવો પડશે ભાઈ ઈ અમારે જો છે હા હા ગેટ આઉટ ને ગેટ 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 આઈ જે કોઈ દરવાજો ના રાખો ભાઈ પણ એ પ્રમાણે ભાવ આલવા પડશે હો. અલ્યા ભાવ મળી જશે હવે બીજું તો ઠીક છે હા પણ તમે આ ચોકર દેવાન ચાર ને શું પૂછ કરો છો એટલે બા હું તમને ચોકર જેવો લાગુ રહ્યો છું આટલામાં મોટું મંડપ મારું છે નર્સદાન ડેકોરેશન મંડપ સર્વિસ અને તમને ખબર નથી કહીશું મુકેશ બાબુની વહુના લગ્ન હતા ને જા, મુકેશ બાબુની વહુ ને તો? મુકેશ અંબાણીની વહુ હા એની વહુના લગ્ન હતા ને તાર 4 પડદા મારા હતા અને ઈ હું હોય ને ઈ ઓર્ડર પૂરો કરો બાકી બીજો કોઈનો કામ નહીં કે ઓર્ડર પૂરા કરે સાચી વાત છે હો ભાઈ પરખા ભાઈ વાત સાચી છે હશે, હું હશે. તને નતો કહેતો ઠેઠ થી હું તો આજનું નહીં તને આજ જગદી કહું છું કે મારે જ્યાં કોન્ટેક્ટ છે બધાય મોટે પાયે આ કોન્ટેક્ટ છે કાનની બૂટો બરોબર મોટા. એટલે તું તારે આટલું ભાઈ કરવાનું છે મંડપમાં એનો જેટલો ખર્ચો થશે જેટલો રૂપિયો થશે તું કે તો પરખોદી આર્યા તમે આર્યા બેન શોખ થઈ જાય અને હું પાસે છૂટો છું જો અમરાજી હા. આજે તમે જે પ્રમાણે કીધું બરાબર હા. એનો ભાવ તમને હું કહી દઉં બરાબર. 1,55,000 અને 35 રૂપિયા રોકડા દો છે વ્યવસ્થિત ભાવ કરાવો ને વ્યવસ્થિત શું કહેવાય વ્યાજબી હા એ થોડા વ્યાજબી ઘણા નથી કીધા પરા તમે કામ એવું માગો રાખો ને. પણ હવે કામ તો તારે આ તો જો તારે ભાઈ તું દુનિયા મેળતો હશો બરોબર હા. અને તારે ભલા આટલા આટલા ગમે એવડું મોટું મંડપ તારે રહ્યું હા પણ અમારે અહીંયા તારે કરી આલવું પડશે ખાલી એન્ટ્રી માં જ. પણ અમરાજી આ તો ખાલી મૂડી છે હું તમારી મજૂરી તો લેતો જ નહીં એટલે તો શું મફત તું પાતે હરો એટલે મૂડી તો મારે કાઢી ના કાઢી પછી હા તે મૂડી કાઢજે તું તારે ત્યાં અહીંયા તારે તો પડ્યું ઈ ભાંધવાનું છે ને ચા નવું લાઈને અમે કીધું કે ભાઈ અમારે રાતા પડદા ભાંજતું હા. પીળા પડદા ભાંજે તારે જે છે ઈ તું તાર ભાંજ અને ચારક વસે ચાક ફાંડાવાળા પડદા આવીશે તોય અમાર તો સાલ છે આથી 35 રૂપિયા ઓછા હાલ તો બીજું શું અલ્યા ભાઈ સાહેબ મારું પૂછું કરશે ને હમદીન સાહેબ કરો ને તમે ભગાવાની છે એમ જો હું એક વાત કહું હા, તમને કહો. હવે ટોકમાં તમને એટલું કેવું છે હા હા કે જમી અડાણી મેલી પરી બરાબર અને એમાં લગ્ન કરે હેરા ને છોકરાને પરણાવે હેરા એટલે થોડુંક સમજીને રાખો મારું મન રે તમારું મન રે ને ભલા મણા 5 ગામનો આગેવાન છું પછી મારી આબરૂ તો શું રે તો અમારાથી હું શું પૂછું હા તો આ રોયલ એન્ટ્રી રહેવા લો ને સાદી રાખો તો સસ્તું કરી આલો એમ હા એમ પરખા હા. આ શાદી યંત્રી સસ્તું પડશે ઈ કરાવરાવું પડું આપણે તો જે સસ્તું પડે ઈ કરવું છે બરોબર હા છે તો બરાબર હવે મારી વાત સાંભળ ભાઈ હા બરાબર. હવે સાદી એન્ટ્રી આપણે રાખવાની છે હો વાતની એક વાત બરોબર બરાબર. હવે એના પૈસા કેટલા થશે ઈ તું મને કે એટલે તારું રે મારું રે પરખાદીનું રે કોલિયા. શનિ રે મારું પાસે એટલે આમાં વાત કરું હું શું કહું છું હમ. આપણે એ લાખ રૂપિયા પાલો છે બરાબર હા. પણ 1,20,000 કરાવો હા. એટલે 10 તમારું કમિશન 1,10,000 મારા એમ એટલામાં થઈ જશે થઈ જશે તો મોટા તું ચા 1.55 ની ચા 1.10 ની એટલે પણ તમારું કમિશન મને મોંઘું પડી જાય છે એમ હોવે. આ તો મારી વાત ભાઈ હા. 1 ને 10 મતન પાલું છે પાલો છે પાલો છે Ready? હા, 10 તમારા હાથમાં બધું પાછું અપ ટુ ડેટ પાછું મંડપ આબુ જોઈએ પાછું ભાઈ એટલે આ કમ્પ્લેન ભણાવવા તમે બોલો એટલે પૂરું એમ ને હા પરખા હા. આપણ મારી વાત હવે હા. 1.55 થી ધાર્યો 900 ઉતરે એમ હતો નહીં બરોબર હા. પણ સાદી એન્ટ્રી કરાઈ એના 5000 તોડાયા હા. અને બીજું મારી શરમ ખાતર 20000 રૂપિયા બીજા તોડાવરાયા છે હા. એટલે એક ને તરીમાં તારે શોખ ઠૂપી હજી વ્યવસ્થિત ન થાય એ પાંચ ઓછા મારા તરફથી બસ હા, હા, અમારે રેડી. આ એક ને તરી ચમ નવા લાયા તમે તમે સાના મારા બે તમે બરોબર ભાઈ એક ને 25 માં તારે ફાઇનલ 1,25,000 રૂપિયામાં તારે અપ ટુ ડેટ મંડપ તારે છોકરાના લગ્નમાં આવી જશે બરોબર રેડી બરોબર હા, રેડી, રેડી. હવે બાનું અત્યારે આલવું છે કે પછી ના ઈ માલ લઈને આવે પછી બરોબર હમણાંથી મારે માલ સામાનવાળાને પૈસા સામે આલવાના હોય થોડા ઘણું કરી આલો મને અલ્યા ઈ ભાઈ હવે ઈ તારો પ્રશ્ન છે ઈ તારે બધું કૂટવાનું તું તારો ઓર્ડર પૂરો થઈ જાય પૈસા માર પાસે લઈ જતી આવી શું કહેતો તો કે હવે આઈ જેમ ને ખાવા ટાણે યા શું બોલ્યો લ્યા ઈ તો એમ કહું રો બાપુ તમારા રોટલા ઘરી થઈ રહ્યા છે તમે ખાઈ આવો છો ના ના તાર કાકો હું વેલો આવ્યો તો કે આ જમવાનું બનાવ છે પર મેં કીધું હારું હું તો ઘરે ના પાડીને આવ્યો છું પણ અમાર તો લોટ નથી ઘરી તમારું ક્યાંથી બનાવવા હે એટલે લોટ નથી પરખા નથી લોટા
ચા છે આધી અલ્યા પરકા પ્રસંગ આદિ છે લોટે રાખતા નથી એને જ નથી ખાવું હેડ. અલ્યા છે ભયા છે લોટ લ્યા બેહો. એ રોટલા ખાઈ તો પડું પડ્યો છે લોટ તો ઘણો છે. તો તમે ખાઈને જ જો. ના ના હમણાંથી હું નેકળું, મારે મોડું થાય છે. અલ્યા ખાઈને જો કૂદકું. એટલે આપણે હમણાંથી આ તમારું ઠેકાણું નહીં, તમે મારું ખોટું રાખો. તમારું કરો તમે પહેલા. હે હવે હું નેકળું અને આ નેકળાને ઘરે શું ખાઈ લો. આવજો. હારું લ્યો. એ હા. આવજો આવજો. અલ્યા ઘણોય પડ્યો છે લોટ નેહાકણા. એ પરકા હું શું કહું? હા? હાસનો લોટ નથી. અલ્યા ઈ જો આ તો આમ તો નેહાકણો છે. અલ્યા છોકરા હા શું ક્યાં કર ને ટ્રાન્ઝિસ્ટર તો બેય બાજુ છે. પડ્યો છે લોટ તો પણ હાથે ઘડીને ખાઈ રહ્યો છો. હાથે તો ભાઈ મારે નથી ખાવું, હું તો હેડ્યો. અલ્યા પણ હું ઘડિયાળ. વો વો વો. આ તો એનો તો ખાઈ અલ્યા આ વિવો પૂરા પાડે. ડોહું તેમાં અહીં પૂછા બેઠા છે ને એને ખવડાવું છે.